સુરતમાં ટેક્સટાઇલ વેપારીઓ સાથે છેતરપિંડી રોકવા પોલીસ એક્શનમાં આવી છે। 200 થી વધુ વેપારીઓ સાથે સંવાદ યોજ્યા બાદ માત્ર 2 દિવસમાં 16 ગુનાઓ નોંધાયા છે અને આરોપીઓને પકડવા 6 ટીમો અલગ-અલગ રાજ્યોમાં રવાના કરવામાં આવી છે। સુરતમાં ટેક્સટાઇલ વેપારીઓ સાથે થતી છેતરપિંડી અને આગજનીના બનાવો અટકાવવા સુરત પોલીસ દ્વારા વિશેષ વેપારી સંવાદ યોજાયો હતો। પોલીસ અને 200 થી વધુ ટેક્સટાઇલ વેપારીઓ વચ્ચે સંવાદ સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વેપારીઓને છેતરપિંડી અટકાવવા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ વેપારીઓના પ્રશ્નો અને રજૂઆતો સાંભળવામાં આવી હતી। આ સંવાદ દરમિયાન વેપારીઓ દ્વારા રજૂ કરવામાં આવેલ 45 થી 50 જેટલી અરજીઓના આધારે તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી છે। માત્ર 2 દિવસમાં જ વિવિધ પોલીસ સ્ટેશનોમાં 16 ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે, જેમાં 2 લાખથી લઈને 2 કરોડ રૂપિયા સુધીની છેતરપિંડીની ઘટનાઓનો સમાવેશ થાય છે। આરોપીઓને ઝડપી પાડવા સુરત પોલીસની 6 ટીમો રાજસ્થાન, મહારાષ્ટ્ર, હરિયાણા, દિલ્હી, ગુડગાંવ અને પશ્ચિમ બંગાળના કોલકાતા માટે રવાના કરવામાં આવી છે। સુરત પોલીસે ભવિષ્યમાં પણ ટેક્સટાઇલ વેપારીઓ સાથે છેતરપિંડી કરનાર ગુનેગારો સામે પાસા હેઠળ કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરત।